મારાની ઘટના બની છે સાણંદમાં, સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં. કયું ગામ, શું માથાકૂટ અને કેટલા સમયથી બંને જૂથો વચ્ચે મનદુખ? સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે. એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા. બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે. આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે. અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે મનદુખ છે? આ સામસામે નાની મોટી તકરાર થતી, એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર, કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મનદુખ છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. હત્યાના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી અને ઉલ્લેખ કે સામાન્ય ઈજા અંગે? સામાન્ય સાહેબ, આમાં વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનો બંને પક્ષે સામસામે? બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સાંભળ્યું એને પણ જે ગુનામાં લેવામાં આવશે. સાહેબ, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે. એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે. આમાં સાહેબ મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય?